दोस्तों કુલ્લાના સાંધામાં દુખાવો આ દર્દીઓ અમે ઘણી વખત જોઈએ છીએ આજકાલ। ખાસ કરીને અમે જોઈએ છીએ કે ઘણા દર્દી આવે છે જે એમ કહે છે કે સર મેં ઘણી ટ્રીટમેન્ટ કરાવી લીધી અને એક્સરે કરાવી લીધો તે પણ નોર્મલ આવી રહ્યો છે, તો હવે અમે શું કરીએ? તો આ વિડીયોમાં હું તમને 5 એવા કારણ બતાડું છું કે જેમાં એમઆરઆઈ કરાવવો જરૂરી છે। સૌથી પહેલું લેબ્રલ ઇન્જરી। લેબ્રમ શું હોય છે? આ જે આપણો થાપાનો સાંધો છે, થાપાના સાંધાની બહાર એક રિંગ હોય છે કાર્ટિલેજની, જેને લેબ્રમ કહેવાય છે। એ બેઝિકલી આપણા સાંધાને કુશન પ્રોવાઈડ કરે છે અને તેને બચાવે છે મોટી ઇન્જરીથી। આ લેબ્રમમાં જ્યારે ઇન્જરી થઈ જાય, ખાસ કરીને તે સ્પોર્ટ્સ પર્સનમાં જોવા મળે છે, જે લોકોને રિપીટેડ મૂવમેન્ટ થતી હોય, સીડી ચડોતર બહુ જ વધારે થતું હોય કે ક્યારેક ટ્વિસ્ટિંગ થઈ ગયું હોય, તેમાં લેબ્રલ ઇન્જરી થાય છે અને લેબ્રલ ઇન્જરી એક્સરેમાં નથી દેખાતી, આપણે એમઆરઆઈ કરાવવો જરૂરી છે। બીજી વસ્તુ છે એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ, એવીએન હિપ। એવીએન હિપ જે છે તે અમે કોવિડ પછી ઘણી વખત જોયેલું છે, કારણ કે એવીએન હિપનું એક બહુ જ મોટું કારણ છે તે છે સ્ટીરોઇડ, અને સ્ટીરોઇડના કારણે આજે આપણો સાંધો છે, આજે આપણો હિપ જોઈન્ટની ઉપરનો જે બોલ જે છે તેની અંદર લોહીનું પરિભ્રમણ ઓછું થઈ જાય છે, સાંધો સુકાઈ જાય છે અને તેના કારણે સાંધો બગડી જાય છે, એવીએન થઈ જાય છે। એવીએનના અર્લી સ્ટેજીસ ક્યારેય પણ એક્સરેમાં નથી દેખાતા, તે નોર્મલ આવે છે, તેમાં એમઆરઆઈ કરાવવો જરૂરી છે। ત્રીજી વસ્તુ છે સ્ટ્રેસ ફ્રેક્ચર। સ્ટ્રેસ ફ્રેક્ચર શું હોય છે? એવી વસ્તુ, એવી એક્સરસાઇઝ કે જે તમારું શરીર એકચ્યુઅલીમાં હેબિચ્યુએટેડ નથી, જેની તમને આદત નથી અને સડનલી થઈ રહી છે। કારણ કે જેમ કે તમે સડનલી દોડવાનું શરૂ કરી દીધેલું હોય, કોઈ એક્ઝામ હોય, ફિઝિકલ એક્સરસાઇઝ જેમાં જરૂરી હોય, સડનલી કોઈ એક્સરસાઇઝ ચાલુ કરી હોય, તેમાં તમારા સાંધામાં ફ્રેક્ચર થઈ શકે છે। અને સ્ટ્રેસ ફ્રેક્ચર એવી વસ્તુ છે, તમે યાદ રાખો, દર્દી ચાલી શકે છે, ઘણી વખત સીડી ચડ ઉતર કરી શકે છે, નીચે બેસી શકે છે, બધું જ કરી શકે છે, પરંતુ હિપ જોઈન્ટમાં દુખાવો થાય છે। આ સ્ટ્રેસ ફ્રેક્ચર એક્સરેમાં નથી દેખાતું હતું, તેમાં એમઆરઆઈ કરાવવો જરૂરી છે। ચોથી વસ્તુ છે ટ્રોકેન્ટરિક બર્સાઇટિસ અથવા તો સોફ્ટ ટિશ્યુની કોઈ ઇન્જરી। ટ્રોકેન્ટરિક બર્સા શું હોય છે કે આ જે આપણો સાંધો છે તેની નીચે એક ટ્રોકેન્ટર નામનું હાડકાનું સ્ટ્રક્ચર હોય છે, તેની ઉપર બર્સા હોય છે, પાણી ભરેલી એક સ્ટ્રક્ચર હોય છે, તેમાં જ્યારે પણ સોજો આવી જાય છે તો તે ટ્રોકેન્ટરિક બર્સાઇટિસ હોય છે। અથવા હિપ જોઈન્ટની આજુબાજુ, કુલ્લાની આજુબાજુના જે પણ સ્નાયુ હોય છે તેમાં ટેન્ડનમાં કોઈ ઇન્જરી હોય તો આ વસ્તુઓ પણ આપણને એક્સરેમાં નથી દેખાતી હોતી, એક્સરે નોર્મલ આવે છે, તેમાં એમઆરઆઈ કરાવવું જરૂરી છે। અને પાંચમી અને મહત્ત્વની વસ્તુ છે હિપ જોઈન્ટનું આર્થરાઇટિસ, મતલબ કે થાપાના સાંધાનો ઘસારો અર્લી એજમાં। જે યંગ લોકો હોય છે, જેમની ઉંમર ઓછી છે, તેમને જો સાંધામાં ઘસારો આવે તો તેમાં એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ, મતલબ કે જે સંધિવા હોય છે એક રીતનું અલગ, જે રુમેટોઇડ આર્થરાઇટિસ હોય છે કે પછી સોરાઇટિક આર્થરાઇટિસ હોય છે, તેની સંભાવના રહે છે, તેની ટ્રીટમેન્ટ ઓલ ટુગેધર ડિફરન્ટ હોય છે। તો આ આર્થરાઇટિસ જે છે, સાંધાનો ઘસારો અર્લી એજમાં થતો, તે એક્સરેમાં નથી દેખાતો હોતો, તેમાં પણ એમઆરઆઈ કરાવવો જરૂરી છે। ધન્યવાદ।